નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ હું આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં સદસ્ય પદ અને નગરપાલિકાના પ્રમુખ પદથી રાજીનામું આપ્યું છે. પણ હું એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે હું કામ કરીશ અને કરતી રહીશ. આજે બ્રહ્મ સમાજ તમારી પડખે આવીને ઊભો રહ્યો છે, તમને લાગે છે કે પાર્ટીએ બ્રહ્મ સમાજ સાથે ક્યાંક છેતરપિંડી કરી હોય? હા, કરી જ છે ને છેતરપિંડી. અગાઉ પણ પાલનપુરમાં હેતલબેન રાવળની પણ આ રીતનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને મારું પણ આ રીતનું રાજીનામું લઈ લેવાનું. એની આગળની તમે પણ અમારા જ આગેવાન એવા અમૃતલાલ અવસ્થીનું પણ રાજીનામું લીધું હતું. એટલે દર વખતે અમને અન્ય ભૂદેવો સાથે અન્યાય થાય છે, બ્રહ્મ સમાજ સાથે દર વખતે અમને અન્યાય કરવામાં આવે છે. તમારી હવે રણનીતિ ભવિષ્યમાં શું રહેશે? આ પ્રવીણભાઈના જે કામો છે એ તમે ખુલ્લા રાખવા માટેની કામ કરશો કે શું કરશો? અમુક સબૂતો છે મારા પાસે, સદસ્યના હોય કે ધારાસભ્યના અમુક મારા પાસે, એ હું જ્યારે મીડિયાની જરૂર પડશે તો હું આપીશ.